સુરત સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની દીકરીના અપહરણ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ ગંભીર નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે દીકરીના પરિવારે અનેક વખત પોલીસને આરોપી તથા દીકરીના લોકેશનની વિગતો આપી છતાં પોલીસે દીકરીને શોધવામાં નિષ્ફળતા દર્શાવી છે। પરિવાર તેમજ સમાજના લોકોને માત્ર આશ્વાસન આપીને વાત ટાળી છે। વારંવાર રજૂઆત કરાઈ છે છતાં દીકરીની કોઈ જ ભાળ મળી નથી, જેને કારણે સમગ્ર પાટીદાર સમાજમાં આક્રોશ ફેલાયો છે। તેમણે રાજ્યના ગૃહ વિભાગને પણ વિનંતી કરી છે કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેની તરત સરભરા કરવામાં આવે અને એવો મજબૂત કેસ તૈયાર કરવામાં આવે કે આરોપી કોર્ટમાંથી પણ છૂટી ન શકે। વધુમાં આરોપી 2 સંતાનોનો પિતા હોવાનું અને અગાઉ પણ 2 થી 3 દીકરીઓને પ્રેમજાળમાં ફસાવ્યા હોવાના આક્ષેપો કરીને આ મામલે તાત્કાલિક ન્યાયની માંગ પણ ઉઠાવી છે।